ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટના કલેક્ટર રમ્યા મોહન જોડાઈ ગયા છે. મેમ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં. સૌથી પહેલો સવાલ એ છે કે હવે સંક્રમણનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. શું વ્યવસ્થા રાજકોટમાં કરવામાં આવી છે અને જિલ્લાની શું સ્થિતિ છે? હાલ રાજકોટ જિલ્લામાં અને શહેરમાં જે સંક્રમણની પરિસ્થિતિ કાબૂમાં છે અને કેસોનું બહુ થોડાક વધારો છે. એટલે એના કારણે એક જે છે પ્રિકોશનરી સ્વરૂપે આ રીતનું એક કર્ફ્યુનું અમલ કરી રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ હોસ્પિટલ્સની દૃષ્ટિએ આપણે જોઈએ, બેડ્સની વ્યવસ્થાની દૃષ્ટિએ જોઈએ અને જે આરોગ્ય વિભાગ ને બીજા બધા વિભાગો સાથે મળીને જે એન્ફોર્સમેન્ટનું અને ટ્રીટમેન્ટનું કામ કરી રહ્યા છે એ ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે અને તંત્ર સજ્જ છે. રમેશજી, જે રીતે સંક્રમણ વધી રહ્યું છે, ખાસ કરીને દિવાળી પછી સંક્રમણ વધી રહ્યું છે, લોકોને આપના તરફથી શું અપીલ કરવામાં આવશે? ખાસ કરીને મારે બધા નાગરિકોને એ અપીલ છે કે અત્યારે આપણે જે SMS ની જે પ્રોટોકોલ છે, એટલે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર, એ નહીં તો હેન્ડ વોશ, એ 3 વસ્તુ આપણે અમલમાં મૂકીએ આપણા માટે, આપણા મિત્રો માટે, પરિવારજનો માટે, તો આમાં વધારે મુશ્કેલી ના થાય એ રીતની પરિસ્થિતિ આપણે એન્શ્યોર કરી શકીએ. ઓકે, રાજકોટની ગ્રામ્ય વિસ્તારની જે વસ્તી છે, જનતા છે, તેમની માટે જો ટેસ્ટિંગની સુવિધા પ્રશાસન તરફથી ખાસ કોઈ કરવામાં આવી છે ખરી નજીકના કોઈ સેન્ટર ઉપર? ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ ટેસ્ટિંગ વ્હીકલ્સ પણ છે. પ્રાઇમરી હેલ્થ સેન્ટર બેઝ ટીમ્સ પણ ટેસ્ટિંગ કરી રહ્યા છે અને ટેસ્ટિંગની જે વ્યવસ્થા ઇવન ડ્યુરિંગ આ જે વેકેશન પીરિયડમાં પણ સારી રીતે આ કામગીરી થતી હતી. અને ત્યાં પણ જે સબ ડિવિઝન લેવલ પર અમુક જે મેઇન સેન્ટર્સ છે ત્યાં અમે DCHC એટલે ઓક્સિજનવાળી વ્યવસ્થા પણ ત્યાં ઊભી કરી છે. એટલે ગ્રામ્ય વિસ્તાર પણ ખૂબ સારી રીતે અત્યારે સચવાઈ રહ્યા છે. અચ્છા, ગ્રામીણ વિસ્તારમાં તાત્કાલિક જે કોવિડના પેશન્ટ છે એમને સારવાર મળી રહે તે માટે જિલ્લાભરમાં શું વ્યવસ્થા ખાસ કરવામાં આવી છે? અલગ અલગ સેન્ટરમાં, જેમ રાજકોટમાં આપણે જોઈએ તો જસદણ છે, ધોરાજી છે, ગોંડલ છે, જેતપુર છે, ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલ્સને પણ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ્સ તરીકે રાખ્યા છે અને સાથે સાથે જે સબ ડિવિઝન હોસ્પિટલ્સમાં પણ અમે DCHC ઊભી કરી છે. એટલે કોઈ પણ દર્દીને કે વ્યક્તિને નજીકના સેન્ટરમાં એમનું બેસિક ટ્રીટમેન્ટ મળે અને પછી જરૂર પડે તો જ એમને ટર્શિયરી સેન્ટર એટલે રાજકોટ સિટીમાં મોકલવું પડે એવી આખી વ્યવસ્થા અને નેટવર્ક અહીંયા ઊભી કરી છે. ઓકે, અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની કેટલી ટીમો કાર્યરત હશે અને શું વ્યવસ્થા કરવામાં આવી છે આ ટીમ માટે પણ? સિટીમાં 700+ ટીમ્સ અત્યારે કાર્યરત છે. એના સિવાય આપણે સંજીવની રથ જે હોમ આઇસોલેશનનું મોનિટરિંગ કરે છે, ધન્વંતરી રથની પણ વ્યવસ્થા છે, 50 ધન્વંતરી રથની વ્યવસ્થા રૂરલમાં એ છે અને ત્યાં પણ એટલી ટીમો કામ કરી રહ્યા છે. એટલે બધી વ્યવસ્થા, ડોર ટુ ડોર સર્વેલન્સ અને ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ અને જે એન્ફોર્સમેન્ટની વાત છે, એ અલગ અલગ પાસાઓ જે કોવિડનું છે એમાં તંત્ર તરફથી બધી રીતે તૈયારી અત્યારે રાખી છે અને ખાસ જનતાને અપીલ છે કે આમાં સહકાર આપે. આપણે સૌ મળીને એ એન્શ્યોર કરી શકીએ કે આ સંક્રમણ બહુ વધારે નહીં થાય. ઓકે મેમ, પ્રશાસન પોતાની તરફથી સજ્જ છે, પણ શું લોકો તરફથી પણ એવો પ્રતિસાદ મળી રહ્યો છે ખરો? ટેસ્ટિંગ કરવા માટે સામેથી લોકો આવી રહ્યા છે ખરા? એટલે અલગ અલગ પ્રકારનું છે. અમુક લોકો થોડા ડરે છે, એમને પણ આ બાબતે થોડાક મોટિવેટ કરીને સમજાવીને આગળ આવે એ રીતે અમે વિનંતી એ કરીએ છીએ તાકી ડિલે થયા પછી ડિટેક્ટ થાય પછી મુશ્કેલી થાય. એટલે પહેલા તબક્કે જે ડિટેક્ટ થાય તો ખૂબ સારી રીતે ટ્રીટમેન્ટ આપીને મુશ્કેલી વગેરે બહાર નીકળી શકે એમ છે. એટલે આ રીતનું આઈસી એક્ટિવિટી મીડિયાના મિત્રો થકી પણ ખૂબ સારી રીતે થાય છે. એટલે મીડિયાના સહકારથી આ પ્રજા સુધી પહોંચાડવાની અમે પ્રયત્નો કરી રહ્યા છે.
અચ્છા, શહેરી અને ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો કયા વિસ્તારમાં વધારે સંક્રમણ ફેલાઈ રહ્યું છે, શહેરી વિસ્તાર કે ગ્રામીણ વિસ્તાર? અત્યારે શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તાર બંનેમાં અમે વોર્ડ વાઇઝ અને ઇવન ગ્રામ્ય વિસ્તારમાં આપણે જોઈએ તો નગરપાલિકા વિસ્તારમાં પણ એમાં આવે છે, ત્યાં પણ વોર્ડ વાઇઝ અને દરેક ગામ વાઇઝ અમે મોનિટરિંગ કરી રહ્યા છે. એટલે થોડાક કેસો બધેથી આવે છે, કોઈ પણ એક વિસ્તારમાં બહુ મોટા પાયે કેસો આવે છે એવી પરિસ્થિતિ અત્યારે નથી. ઓકે, અંતિમ આપને સવાલ કે એબીપી અસ્મિતાના માધ્યમથી જનતાને આપના થકી કંઈ કહેવા માંગશો? ખાસ આપના ચેનલના માધ્યમથી મારે બધાને એ જ રિક્વેસ્ટ કરવાનું છે કે આપણે પ્રિકોશન્સ લઈએ. જે કંઈક આયુર્વેદિક ઉકાળા અને જે આપણે બેસિક વસ્તુ જેમ હાઇડ્રેશન એટલે પાણી પીવાની વાત, એ બધી નાની નાની બાબતોથી અમુક વખત આપણી ઇમ્યુનિટી વધે છે. એટલે એ બધું આપણે ચાલુ રાખીએ. અને ફેમિલીમાં કંઈક વડીલો હોય અને જે બીમાર વ્યક્તિ હોય તો એમને ખાસ આપણે સાચવીએ અને એ એક્સપોઝ ના થાય અને બહાર વધારે ના જાય એની આપણે એન્શ્યોર કરીએ. અને કર્ફ્યુ બધાના ભલા માટે જે સરકાર તરફથી નિર્ણય કરવામાં આવેલ છે એનું પાલન કરે એ પણ બધાને વિનંતી છે. અને જેમ મેં કીધું SMS એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝર કે હેન્ડ વોશ એ આપણે પાલન કરીએ એ બધાને મારી અપીલ છે. ઓકે રમ્યાજી, ખૂબ ખૂબ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.